Everyone, now today we are going to see our next topic, strain energy and impact loading. So before we going to see our next topic, in a previous video we saw that there is elastic constant and punch, and in this topic we saw what is linear strain, what is lateral strain for a circular diameter, then rectangular cross section, what is Poisson ratio, what is volumetric strain, and how to find delta V, bulk modulus, modulus of rigidity, shear stress, shear strain, and complementary shear stresses. So first of all, what is linear strain? लिनियर स्ट्रेन कोने कहेवाय छे? तो पदार्थनी एकम लंबाईमां थता फेरफारने रेखिक विकार कहे छे. सो इज रेशियो बिटवीन चेंज इन लेंथ अपन ओरिजिनल लेंथ, लंबाईमां थतो फेरफार भाग्या मूळ लंबाई, डेल्टा एल अपन एल. इट इज सेम एज अ स्ट्रेन. ठीक है. देन नेक्स्ट लेटरल स्ट्रेन. तो देर आर टू टाइप्स ऑफ lateral strain for a circular cross section and rectangular cross section. So for a circular cross section, lateral strain is equal to change in a diameter upon original diameter, epsilon dash is equal to delta D upon delta B. And for a rectangular cross section it is delta B upon B, change in a breadth upon original breadth. And same as for a thickness, change in a thickness upon original thickness. Now Poisson ratio mu or 1 upon m. So it is ratio between lateral strain upon linear strain. बराबर છે. Poisson ratio કોને કહેવાય છે? ગુણોત્તર કે લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનના ગુણોત્તરને Poisson ratio કહેવામાં આવે છે. બરાબર છે. તો અલગ અલગ વેલ્યુ છે. કોર્ક માટે 0, રબર ક્લે પેરાફિન માટે mu 0.5, માઇલ સ્ટીલ માટે 0.27, 0.30, CI પાઇપ માટે 0.20 to 0.30, કોન્ક્રીટ માટે 0.10 to 0.20. દેન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કેવી રીતે ફાઇન્ડ કરીશું? કદમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ કદ. એનું સૂત્ર છે ડેલ્ટા V અપન V ઇક્વલ ટુ E ઇન બ્રેકેટ 1 માઇનસ Q મ્યુ. દેન બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસ કઈ રીતે ફાઇન્ડ કરીશું? ડાયરેક્ટ સ્ટ્રેસ અપન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. બરાબર છે. તો K ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન એપ્સલાઇન V. અને મોડ્યુલસ ઓફ રિજિડિટી. બરાબર છે. તો શિયર સ્ટ્રેસ અપન શિયર સ્ટ્રેન. ઇટ ઇઝ રેશિયો બિટવીન શિયર સ્ટ્રેસ અપન શિયર સ્ટ્રેન. સો ઇટ ઇઝ મોડ્યુલસ ઓફ રિજિડિટી. દેન શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ અપન શિયર એરિયા. ટોવ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપન એરિયા. બરાબર છે. and we saw some example based on it. બરાબર. આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા. હાઉ ટુ ફાઇન્ડ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, then lateral strain, linear strain, then how to find lateral strain for circular section, rectangular section, shear stress, modulus of rigidity. So now next topic is strain energy and impact loading. It is very most important topic for you, external exam as well as internal exam. બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સ્ટ્રેન એનર્જી એન્ડ ઇમ્પેક્ટ લોડિંગ. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રેન એનર્જી કોને કહેવાય છે? તો એને ડિનોટેડ થશે મ્યુ વડે. મ્યુ વડે દર્શાવવામાં આવશે. બરાબર. તો કોઈપણ પદાર્થ પર, બરાબર છે, તો કોઈપણ પદાર્થ પર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા તેમાં એનર્જીનો સંગ્રહ થાય છે. તેને સ્ટ્રેન એનર્જી કહે છે. બરાબર છે. હવે સ્થિતિસ્થાપકતા હદ કોને કહેવાય છે? બરાબર છે. તો જ્યારે કોઈ મટીરિયલને, બરાબર, ને આપણે બળ આપવામાં આવે છે ત્યારે શું થશે? એનું ડિફોર્મેશન થશે અને તે બળ આપણે હટાવી લેવામાં આવે અને તે પોતાના મૂળ પોઝિશનમાં આવી જાય. તેને શું કહેવાય છે? સ્થિતિસ્થાપકતાની હદ. બરાબર. તો કોઈપણ પદાર્થ પર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા તેમાં શું થશે? એનર્જી જનરેટ, સંગ્રહ થશે. જો જેને સ્ટ્રેન એનર્જી કહે. સપોઝ કોઈ બી મટીરિયલને તમે ધક્કો મારો, બરાબર, તો એનામાં શું થશે? એનર્જી આવશે. એનર્જીના લીધે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જશે. એટલે શું થશે? એની અંદર, મટીરિયલની અંદર એનર્જીનો સંગ્રહ થશે. તો ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રેન એનર્જી ઓફ ધી મટીરિયલ. બરાબર. તો સ્ટ્રેન એનર્જી ઇક્વલ ટુ પદાર્થ પર થયેલું કાર્ય.
બરાબર કે સપોઝ તમારી પાસે કોઈ વુડન બ્લોક છે, લાકડાનો કોઈ ટુકડો છે, બરાબર, એને તમે એક પ્લેન સપાટી પર મૂકી દો, બરાબર, એને તમે ફોર્સ અપ્લાય કરો, બરાબર, કમ્પ્રેશન ફોર્સ અપ્લાય કરો એક સાઈડ ઉપરથી, તો શું થશે? તે બ્લોકનું સ્થળાંતર થશે, એક જગ્યાથી બીજી જગ્યાએ જશે, બરાબર. તો શું થશે? સ્ટ્રેન એનર્જી ઇક્વલ ટુ પદાર્થ પર થયેલું કાર્ય, બરાબર છે. તો એનું સૂત્ર છે યુ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર ટ્વાઇસ ઈ ઇન્ટુ વી, બરાબર છે. ત્યાં યુ એટલે સ્ટ્રેન એનર્જી, સિગ્મા ઇક્વલ ટુ સ્ટ્રેસ અને વી ઇક્વલ ટુ કદ, બરાબર છે. સો આપણે આ રીતે આપણે સ્ટ્રેન એનર્જી ફાઇન્ડ કરી શકીએ અને એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ mm, બરાબર છે. તો કોઈપણ પદાર્થમાં સંગ્રહ થયેલી કુલ એનર્જીને રેઝિલિયન્સ કહે છે, બરાબર છે. હવે સેકન્ડ ડેફિનેશન છે રેઝિલિયન્સ, બરાબર છે. તો રેઝિલિયન્સ કોને કહેવાય? કે કોઈપણ પદાર્થમાં સંગ્રહ થયેલી કુલ સ્ટ્રેન એનર્જી, બરાબર છે. કે પદાર્થને સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા એની અંદર શું એનર્જી સંગ્રહ થાય છે, બરાબર છે. તો આ ટોટલ સંગ્રહ થયેલી એનર્જીને આપણે શું કહેવાય છે? રેઝિલિયન્સ, બરાબર છે. સેમ ઇક્વેશન છે યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપન ટ્વાઇસ ઈ મલ્ટીપ્લાય બાય વી. નાવ નેક્સ્ટ પ્રૂફ રેઝિલિયન્સ, બરાબર છે. તો પ્રૂફ રેઝિલિયન્સ કોને કહેવાય છે? તો કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે સંગ્રહ થતી કુલ સ્ટ્રેન એનર્જીને પ્રૂફ રેઝિલિયન્સ કહે છે, બરાબર. એકબીજાને રિલેટેડ જ ડેફિનેશન આવે છે. તો કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે સંગ્રહ થઈ શકતી કુલ સ્ટ્રેન એનર્જીને પ્રૂફ રેઝિલિયન્સ કહે છે, બરાબર છે. તો એનું ઇક્વેશન છે યુ સફિક્સ પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ સ્ક્વેર અપન ટ્વાઇસ સી ઇન્ટુ વી, બરાબર છે. તો સિગ્મા ઈ બરાબર સ્થિતિસ્થાપકતાની હદ વખતે પેદા થતી મેક્સિમમ સ્ટ્રેસ, મહત્તમ સ્ટ્રેસ, બરાબર છે. પ્રૂફ રેઝિલિયન્સને મેક્સિમમ સ્ટ્રેન એનર્જી પણ કહે છે, બરાબર છે. એક્ઝામમાં પૂછી શકે છે ડિફાઇન મેક્સિમમ સ્ટ્રેન એનર્જી, સો ઇટ ઇઝ પ્રૂફ રેઝિલિયન્સ. નાવ મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. તો કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે એકમ કદમાં સંગ્રહ થતી શક્તિ સ્ટ્રેન એનર્જીને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કહે છે. સો મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ સ્ક્વેર, બરાબર, પ્રૂફ રેઝિલિયન્સ ભાગ્યા